નમસ્કાર, સ્વાગત છે આપનું રંગતમાં। હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખું છું। જો તમને મારી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, મારા વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડીયો જરૂરથી શેર કરો। તો આજે આપણે મેથી બાજરીના વડા બનાવતા શીખીશું, જે બનાવવામાં ખૂબ જ આસાન અને ખાવામાં ખૂબ જ હેલ્ધી છે અને શિયાળામાં એ ખાવામાં ખૂબ જ બેસ્ટ ગણાય છે। તો એ પહેલાં તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો વિડીયોની નીચે જ્યાં રંગતનું બટન છે તેને તમે ક્લિક કરો, તે તમે ક્લિક કરશો એટલે એક બેલ આઇકન આવશે, તેને પણ તમે ક્લિક કરો, જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે। તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ ખૂબ જ હેલ્ધી અને આસાનીથી બની જતા મેથી બાજરીના વડા। લીલી મેથી બાજરીના વડા બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે અહીંયા જોઈ લઈએ। મેં અહીંયા 1 કપ મોટો બાજરીનો લોટ લીધો છે, એની સામે 1/4 કપ ઝીણો ઘઉંનો જે લોટ આવે છે તે મેં અહીંયા લીધો છે। મોણ માટે તેલ આપણે અહીંયા લેવાનું છે, તેમ અહીંયા 2 ચમચી તેલ માટે મેં અહીંયા તેલની બોટલ લીધી છે। અડધી વાટકી 5 મોટી ચમચી અથવા અડધી વાટકી મેં અહીંયા દહીં લીધું છે। 1 વાટકી ઝીણી સમારેલી લીલી મેથી લીધી છે। 2 ચમચી ઝીણી સમારેલી કોથમીર, અહીંયા મેં 1 ચમચી ખાંડ, 4 કળી મોટી લસણની લીધી છે। 2 લીલા મરચાં તીખા લીધા છે, એના ટુકડા કરી લીધા છે। 1 ઇંચ આદુના ટુકડો મેં અહીંયા કરીને 4 ટુકડામાં કરીને લીધો છે। 1 ચમચી નમક, 2 મોટી ચમચી તલ, 1 ચમચી અજમો, 1 ચમચી મરી પાવડર નાની ચમચી, ચપટી સોડા બેકિંગ સોડા આવે છે તે લીધો છે। 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી હળદર અને 1 ચમચી લાલ મરચું પાવડર લીધો છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ શિયાળાના સ્પેશિયલ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લીલી મેથી બાજરીના વડા। મેથી બાજરીના વડા બનાવવા માટે મેં હવે એમાં આપણે પેસ્ટ નાખવાની છે આદુ મરચાં લસણની। એના માટે મેં અહીંયા એક મિક્સર જાર લીધું છે, એની અંદર આપણે જે 4 મોટી કરી લસણ લીધું હતું તે એડ કરી દઈશું અને 2 લીલા મરચાં તીખા લીધા હતા તે એડ કરી દઈશું અને આદુના ટુકડા જે મેં લીધા હતા તે એડ કરી દઈશું અને ઢાંકણ બંધ કરી અને આપણે એની પેસ્ટ બનાવી લઈશું। અહીંયા આપણી આદુ મરચાં લસણની પેસ્ટ રેડી થઈ ગઈ છે, તો હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું। આપણે લીલી મેથીના વડા બનાવવાના છે, તો એના માટે આપણે જે મેથી છે તેને આપણે થોડી પકાવી અને પછી આપણે તેલની અંદર પકાવી અને પછી આપણે વડાના લોટની અંદર એડ કરવાની છે। તો એના માટે મેં અહીંયા એક પેન ગરમ કરવા માટે રાખી છે, તો આપણે હવે પેનની અંદર 2 ચમચી તેલ એડ કરી દઈશું અને આપણે જે મેથી છે લીલી તેને થોડી આપણે બોઇલ કરી પકાવી અને પછી લોટની અંદર એડ કરી અને વડા બનાવશું તો આપણા વડાનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવશે। તો હવે આપણું તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર મસાલા એડ કરી અને મેથીનો વઘાર કરી લઈશું। અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે તેલની અંદર જે અહીંયા મેં અજમો લીધો તો 1 ચમચી તે એડ કરી દઈશું અને આદુ મરચાં લસણની પેસ્ટ આપણે જે બનાવી હતી તેને એડ કરી અને તેલની અંદર આવી રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે એની અંદર હળદર જે આપણે લીધી હતી તે એડ કરી દઈશું। અહીંયા નમક આપણે જે લીધું હતું તે એડ કરી દઈશું અને આપણે જે લીલી મેથી અહીંયા લીધી હતી તેને એડ કરી અને એકદમ ગ્રીન થઈ જાય અને થોડી મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને મિશ્રણને તેલની અંદર પકાવી લેવાનું છે અને પછી આપણે વડાના લોટની અંદર આ મિશ્રણ એડ કરવાનું છે। તો આપણે એને 1 થી 2 મિનિટ માટે ગેસની ફ્લેમ સ્લો રાખી અને પકાવી લઈશું। અહીંયા આપણે મેથી જે પકાવવા માટે રાખી હતી તે મસ્ત રીતે પાકી ગઈ છે, તો હવે આપણે એની અંદર જે અહીંયા મેં મરી પાવડર લીધો હતો તે એડ કરી દઈશું। અહીંયા મેં 1 ચમચી ખાંડ લીધી હતી તે એડ કરી દઈશું અને ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને બધી જ વસ્તુને મિક્સ કરી અને થોડી વાર માટે બેક કરી અને પછી આપણે લોટની અંદર એડ કરી અને લોટ બાંધી લઈશું। તો હવે આપણે બધી જ વસ્તુ વ્યવસ્થિત રીતે પાકી જાય ત્યાં સુધી એને થોડી વાર માટે ગેસની ફ્લેમ સ્લો રાખી અને પકાવી અને પછી આપણે એને લોટમાં એડ કરી દઈશું। તો હવે આપણે એને 1 મિનિટ માટે થોડી વાર પકવવા માટે રહેવા દઈએ। અહીંયા આપણા બધા જ મસાલા અને મેથી મસ્ત રીતે પાકી ગયા છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે વડા બનાવવા માટેનો લોટ બાંધી લઈશું। હવે આપણે વડા બનાવવાના છે, તો એના માટે આપણે જે અહીંયા બાજરીનો લોટ લીધો હતો તે આપણે મેં અહીંયા એક કાથરૂક લીધી છે તેની અંદર આપણે એડ કરી દઈશું અને જે અહીંયા મેં ઘઉંનો લોટ લીધો હતો એટલે આપણા વડાનું બાઇન્ડિંગ ખૂબ જ મસ્ત આવે, તો એ પણ આપણે એડ કરી દઈશું અને હવે આપણે એની અંદર મેં અહીંયા લીલા ધાણા લીધા હતા તેને પણ આપણે એડ કરી દેવાના છે અને હવે આપણે એમાં લાલ મરચું જે મેં અહીંયા લીધું હતું તે પણ એડ કરી દઈશું અને
આપણે દહીંને પણ આપણે એડ કરી દેવાનું છે. અડધી વાટકી આપણે દહીં એડ કરીએ છીએ એટલે પાણીની જરૂર લગભગ નહીં પડે તો આપણે થોડું 1/4 કપ જેટલું પાણી એડ કરી દઈશું. અને આપણે જે અહીંયા મસાલો રેડી કર્યો હતો મેથીને બધો મસાલો એડ કરીને એ પણ આપણે લોટની અંદર એડ કરી દઈશું આવી રીતે. અને બધી જ વસ્તુને હવે હથેળી વડે મિક્સ કરી લઈશું. હવે આપણે એની અંદર એક ચપટી મેં જે સોડા લીધો હતો તે એડ કરી અને હાથ વડે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. અને પછી આપણે જરૂર પડે તો પાણી એડ કરી અને મીડિયમ કઠણ એવો લોટ બાંધી અને પછી આપણે વડા બનાવીશું. તો આપણે બધી જ વસ્તુ વ્યવસ્થિત રીતે લોટમાં મિક્સ થાય તેવી રીતે આવી રીતે હાથ વડે મિક્સ કરી લેવાની છે. અને પછી આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું અને લોટ બાંધી લેશું. તો આપણી અહીંયા બધી જ વસ્તુ મસ્ત રીતે મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે થોડું પાણી એડ કરતા જશું અને લોટ બાંધશું. તો આપણે એની અંદર આવી રીતે થોડું થોડું પાણી એડ કરતા જશું અને લોટને બાંધવાનો છે. તો અહીંયા આપણે થોડા જ પાણીની જરૂર પડી છે અને આપણો મસ્ત લોટ બંધાઈ ગયો છે. તમે જોઈ શકો છો મસ્ત આપણો લોટ બંધાઈ ગયો છે. તો મેં અહીંયા ખાલી 2 ચમચી જ પાણી એડ કર્યું ત્યાં આપણો લોટ મસ્ત બંધાઈ ગયો છે. કારણ કે આપણે દહીંનો ઉપયોગ કર્યો છે એટલા માટે પાણીની બહુ જરૂર પડતી નથી. અને દહીં એડ કરવાથી આપણા વડા ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે એટલા માટે. અને એકદમ અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી બને છે. તો હવે આપણો લોટ મસ્ત બંધાઈ ગયો છે. તો આપણે લોટની ઉપર થોડું તેલ લગાવી અને પછી આપણે એને ઢાંકી અને 15 મિનિટ માટે રેસ્ટ કરવા માટે રાખી દઈશું. તો હવે આપણે આવી રીતે લોટ બંધાઈ ગયો છે. તો એની ઉપર 1 ચમચી સેજ અમથું તેલ લગાવી અને પછી મસળી અને ઢાંકણ ઢાંકી આપણે થાળી ઢાંકી અને એને 15 મિનિટ માટે રેસ્ટ કરવા માટે રાખી દઈશું. અહીંયા આપણે વડાનો લોટ 15 મિનિટ માટે રેસ્ટ કરવા માટે ઢાંકીને રાખ્યો હતો. તો હવે આપણે ડીશ ખોલી અને વડાને આપણે ઉપર થોડું પાછું તેલ લગાવી અને લોટને વ્યવસ્થિત રીતે મસળી અને પછી આપણે એમાંથી વડા બનાવી લઈશું. તો પહેલાં હથેળીમાં આવી રીતે તેલ લગાવી અને પછી લોટને આવી રીતે વ્યવસ્થિત મસળી લેવાનો છે જેથી આપણા વડા એકદમ મસ્ત ટેસ્ટી બને. તો આવી રીતે લોટને મસળી અને પછી આપણે એમાંથી નાના લુવા બનાવી અને આપણે વડા બનાવી લઈશું. તો આવી રીતે પહેલાં થોડી વાર માટે આપણે લોટને મસળી લઈશું. અહીંયા આપણો મસ્ત લોટ મસળાઈ ગયો છે. તો હવે આપણે લોટમાંથી થોડા નાના લુવા લઈ અને વડા બનાવવાના છે. તો આપણે વડા બનાવીએ એ પહેલાં હથેળીમાં થોડું તેલ આવી રીતે લગાવી લોટમાંથી થોડોક અમથો આટલો ભાગ લઈ અને પછી આવી રીતે ગોળ બંને હથેળી વડે દબાવી અને લુવું બનાવશું. અને પછી 2 આંગળીઓ વચ્ચે આવી રીતે થેપી અને પછી આપણે વડા બનાવવાના છે. તો આવી રીતે આપણે બધા જ વડાને હાથ વડે આવી રીતે થેપી અને બનાવી લઈશું. તો આવી રીતે આટલા મીડિયમ શેપના થાય તેવી રીતે આપણે હથેળી વડે અથવા આંગળી વડે દબાવી અને વડા બનાવી લેવાના છે. તો આવી રીતે આપણે બધા જ વડા બનાવી લેશું અને વડું બની જાય એટલે આપણે એની ઉપર સેજ અમથું પાણીવાળો હાથ કરીને વડા ઉપર આમ લગાવી અને આપણે જે સફેદ તલ લીધા હતા તેને આવી રીતે વડાની ઉપર લગાવી દઈશું જેથી આપણા વડા ટેસ્ટમાં ખૂબ જ મસ્ત લાગે. તો આવી રીતે આપણે બધા જ વડાને રેડી કરી લઈશું. અહીંયા મેં બધા જ મેથી બાજરીના વડા રેડી કરી લીધા છે. તો હવે આપણે એને તળી લેશું. હવે આપણે વડાને તળવાના છે. તો એના માટે મેં અહીંયા ગેસની ફ્લેમ ચાલુ કરી અને એક પેનમાં તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે. તો હવે આપણું તેલ ગરમ થાય એટલે આપણે વડાને તળી લેશું. અહીંયા આપણું તેલ ગરમ થયું કે નહીં એના માટે ચેક કરવા માટે હું અહીંયા એક લોટનો ટુકડો એડ કરીશ. જો આપણું તેલ ગરમ થયું હશે તો આપણો લોટનો ટુકડો ફટાફટ ઉપર આવી જશે. તો આપણું અહીંયા તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એક એક વડાને તેલની અંદર એડ કરી અને તળવા માટે રાખી દઈશું. તો અહીંયા હું એક એક વડાને બધા જને તેલની અંદર એડ કરી અને તળવા માટે રાખી દઈશ. તો આપણા પેનની અંદર જેટલા વડા આવે એટલા વડાને આપણે તળવા માટે રાખી દેવાના છે. તો અહીંયા 5 કે 7 વડાને તળવા માટે તેલની અંદર રાખી દઈશ અને એક સાઈડ તળાઈ જાય એટલે આપણે એને થોડી વાર પછી બીજી સાઈડ પલટાવી અને તળી લેશું. અહીંયા આપણા વડા એક સાઈડથી તળાઈ ગયા છે. તો હવે ચમચી વડે પલટાવી અને હું બીજી સાઈડ તળવા માટે બધા જ વડાને પલટાવી અને તળવા માટે રાખી દઈશ. અને એને પણ આપણે થોડી વાર માટે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તળી લેશું. અહીંયા આપણા વડા
મસ્ત રીતે લાઇટ બ્રાઉન થઈ અને બંને સાઈડથી મસ્ત તળાઈ ગયા છે. તો હવે આપણે આ વડાને એક ડીશમાં કાઢી લેશું અને આવી રીતે બધા જ વડાને તળી અને આપણે એને સર્વ કરી લેશું. ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી અને શિયાળા માટેના સ્પેશિયલ એવા લીલી મેથી બાજરીના વડા તૈયાર છે. આ વડા તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા વડા કેવા બન્યા તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કેવી લાગી આજની રેસીપી તમને? જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, મારા વિડીયોને લાઈક કરો અને શેર કરો. જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે જ્યાં રંગત ગુજરાતી લખેલું છે તેની બાજુમાં સબસ્ક્રાઇબનું બટન છે તે બ્લેક કલરનું હશે તો તમે એને પણ ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય અને તમે સબસ્ક્રાઇબરનું બટન ક્લિક કરશો એટલે એક બેલ આઇકનનું બટન આવશે તેને પણ તમે પ્રેસ કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે. તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત, ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની. થેન્ક્સ ફોર વોચિંગ.